કાઠિયાવાડી સંપૂર્ણ ભોજન જો ખાવું હોય ને તો આ એકદમ નવી અને યુનિક રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે. એક રોટલાના બદલે 2 રોટલા ખાઈ જશો એટલો ટેસ્ટી આ બાજરાનો મસાલા રોટલો સાથે એકદમ ટેસ્ટી સ્પાઇસી ચટણી તૈયાર કરીશું તો બધાનો ફેવરિટ થઈ જશે. તો ચાલો બનાવીએ. એના માટે પહેલાં આપણે સ્ટફિંગ માટેનો મસાલો તૈયાર કરીએ. તો 3 નંગ બાફેલા બટેટા લીધા છે, એમાં ચાટ મસાલો અને સંચળ પાવડર એડ કરી, અડધી ટીસ્પૂન ગરમ મસાલો પાવડર એડ કરીશું, 1 ટીસ્પૂન ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કરીશું, 1 ટીસ્પૂન આમચૂર પાવડર એડ કરીશું, લીલી ડુંગળી અથવા સૂકી ડુંગળી જે પણ હોય ને એ એડ કરવાની અને સાથે લીલા ધાણા એડ કરીશું. અહીંયા મેં મીઠું એડ નથી કર્યું, બટેટા બાફતી વખતે મીઠું એડ કર્યું હતું એટલે હું નથી એડ કરતી. તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી શકો છો. બધી વસ્તુને મિક્સ કરી આપણા આલુ પરાઠાનો સ્પેશિયલ મસાલો તૈયાર થઈ ગયો. તમે આમાંથી આલુ પરોઠા પણ બનાવશો ને એકદમ ટેસ્ટી એવા લાગશે. આપણે આજે બાજરાના રોટલામાંથી તૈયાર કરવાના છીએ, પણ સ્ટફિંગ બહુ સરસ એવું લાગે છે. હવે સ્ટફિંગ આપણું રેડી થઈ ગયું છે, તમે જુઓ. બસ હવે મસાલો છે ને આ રીતનો બાઇન્ડિંગ આવવો જોઈએ. જો તમારું સ્ટફિંગ થોડું પણ ઢીલું તમને લાગતું હોય ને તો થોડા પૌવા પલાળીને એડ કરી દેવાના. મારા અહીંયા સ્ટફિંગ એકદમ રેડી છે. આ રીતે બોલ્સ બનાવું તો બોલ્સ બને છે. હવે બાજરાનો લોટ લેશું. અહીંયા 1 કપ બાજરાના લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને થોડું થોડું હું અહીંયા પાણી એડ કરું છું. પાણી છે ને જેમ જરૂર પડે ને એમ જ બાજરાના લોટમાં એડ કરવાનું અને મિક્સ કરવાનું. પછી આ લોટને આપણે સરસ રીતે મસળવાનો છે, કારણ કે એકદમ હેલ્ધી હોય છે પણ ગ્લુટન બિલકુલ નથી હોતું, એટલે એને મસળવાથી રોટલો ફાટતો નથી અને સરસ એવો તૈયાર થાય છે. તો આ રીતે થોડું થોડું તમે જુઓ, હું પાણી એડ કરતી જઈશ, મસળતી જઈશ અને લોટને સરસ એવો મસળીને તૈયાર કરી લેશું. તો તમે આવા ઠંડીમાં બાજરાના ભરેલા રોટલા બનાવ્યા છે કે નહીં કમેન્ટમાં જરૂરથી કહેજો. અને હા, મારી રેસીપી તમે કઈ સિટીમાંથી જુઓ છો ને એ પણ મને કહેજો, મને ખૂબ ગમશે, જેથી હું તમારો આભાર માની શકું. હવે અહીંયા તમે જુઓ, આ રીતે આપણે હથેળીના પાછળના ભાગથી સરસ રીતે મસળવાનો છે લોટને. થોડી જ વારમાં મસળાઈ જશે અને આ રીતનો સ્મૂથ થઈ જશે. બસ હવે એમાંથી આપણે જેવડી સાઈઝનો રોટલો કરવો હોય ને એટલો લોટ લઈ લેવાનો અને આ રીતે સ્મૂથ કરી લેવાનો. પછી લૂ જે રીતે આપણે પરોઠાનો કરીએ ને એ રીતે કરી દેવાનું અને વચ્ચે થોડો ખાડો કરી દેવાનો. વચ્ચેના ભાગમાં થોડું થિકનેસ વધારે રાખવાની અને સાઈડથી થોડું પતલું કરવાનું. આ રીતે જે રીતે વાટકોનો શેપ હોય ને બસ એવો શેપ આપી દેવાનો અને જે વચ્ચે આપણે સ્ટફિંગ તૈયાર કરીને રાખ્યું છે ને તે ભરવાનું. સ્ટફિંગ તમને ઓછું કે વધારે તમારી ચોઈસ પ્રમાણે. તો લૂ જેટલું લીધું હતું ને એટલો જ મેં અહીંયા સ્ટફિંગ પણ એડ કર્યું છે અને ઉપરથી આ રીતે સીલ કરી દેવાનું. બાજરાના લોટથી સીલ કરવામાં બહુ આસાની રહેશે, કારણ કે ઝડપથી સ્પ્રેડ થઈ જાય છે. અને હવે અહીંયા જો તમને એવું લાગે કે ક્યાંય પણ સ્ટફિંગ દેખાય છે તો આ ઉપર આ રીતે એક્સ્ટ્રા લોટ પણ એડ કરી શકાય. આ રીતે કવર કરી દેવાનું. હથેળીની મદદથી થોડું આ રીતે સ્પ્રેડ કરી લેવાનું, જે રીતે આપણે રોટલા બનાવીએ ને એ રીતે. જો આ રીતે તમને ન ફાવે ને તો તમારે ડાયરેક્ટ પ્લાસ્ટિક ઉપર કે તમે કોઈ પણ વસ્તુ ઉપર વણી શકો ને એના ઉપર લઈ લેવાનું. તો અહીંયા મેં બટર પેપર લીધું છે, એનાથી ડિમોલ્ડ કરવામાં આસાની રહેશે. અને આ રીતે રાખી દેશું અને હાથથી જેટલું સ્પ્રેડ થાય ને એટલું કરી લેવાનું. પછી વેલણથી વણી લેવાનું. તો તમે બાજરાના રોટલા વણીને ક્યારેય નહીં બનાવ્યા હોય, આ રીતે વણીને તમે તૈયાર કરી શકો છો. પણ વણતી વખતે તમારે એ ખાસ ધ્યાન રાખવાનું કે આ રીતે હળવા હાથથી વણવાનું. એક સાઈડથી આ રીતે વણ્યા પછી રિવર્સ સાઈડ વણવાનું, એટલે ક્યારેય તમારો રોટલો ફાટશે નહીં અને એક સરખું સ્ટફિંગ પણ સ્પ્રેડ થશે અને એક સરખો રોટલો પણ વણાશે. તમે જુઓ, આ રીતે પતલો કરી તૈયાર કરી લેવાનો. ઉપરથી હું તલને સ્પ્રિંકલ કરું છું. આ રીતે પ્રેસ કરી દેશું. બહુ સરસ એવો લુક પણ આવશે અને ટેસ્ટ પણ આવશે. અહીંયા તમારે ચેક કરી લેવાનું, બહુ જાડો નથી ને નહીંતર પાછો વણી લેવાનો. અને બસ હવે આપણે એને તરત જ શેકવા માટે આ રીતે તવા ઉપર રાખી દઈશું. મેં અહીંયા આ રીતનો રોટલીનો જ તવો લીધો છે, તમે માટીના તવા પર પણ શેકી શકો છો. થોડું આ રીતે ઘી સાઈડમાં રાખી દેવાનું. ઘીથી આ રોટલાનો ટેસ્ટ બહુ સરસ આવે છે, પણ તમે તેલમાં પણ શેકી જ શકો છો, પણ ઘીથી એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ રીતે ઘીને થોડું એડ કર્યા પછી એક સાઈડ થોડો શેકાય ને એટલે બીજી સાઈડ પલટાવી દેવાનું.
અને બીજી સાઈડ પણ થોડો શેકાવા દેવાનો. આ રીતે શેકાઈ જશે ને આસાનીથી ડિમોલ્ડ થઈ જશે, બિલકુલ ચોટશે નહીં, તૂટશે નહીં. અને આ રોટલો એટલો સરસ ફૂલીને દડા જેવો થશે કે તમને જો ક્યારેય નહીં બનાવ્યા હોય ને તો પણ રોટલા બનાવવાનું મન થશે. તો આ રીતે ધીમે ધીમે સરસ એવો શેકી લેવાનો, અંદર સુધી કૂક થાય ને એ રીતે. અને આવી રીતના ગોલ્ડન કલરની ડિઝાઇન આવી જવી જોઈએ. તમે જુઓ કેટલો સરસ રોટલો ફૂલી ગયો, અંદર સુધી સરસ એવું સ્ટફિંગ પણ કૂક થઈ ગયું અને આપણો રોટલો સરસ રીતે શેકાઈ ગયો. રોટલાને શેકતા 3 મિનિટ લાગી મને અને સરસ એવો શેકાઈ ગયો. હવે આપણે એને થોડી વાર માટે ઠંડો કરીશું, ત્યાં સુધીમાં સ્પેશિયલ ચટણી કરી લઈએ. તો એના માટે 3 નંગ ટમેટાં લીધા છે, આ રીતે શેકવા માટે મૂકીશું. અને 1 મોળું મરચું અને 2 તીખા મરચાં, તીખી મરચી લીધી છે. અને 1 લસણ, આ રીતે એના ફોતરા જેટલા નીકળે ને એટલા કાઢી લેવાના. પછી આ રીતે સરસ રીતે તાપમાં જ શેકી લેવાના. જો તમે ચૂલા ઉપર શેકો ને તો એનો સ્વાદ તો એકદમ બહુ સરસ એવો આવે. અને આ રીતે ઓવનમાં પણ તમે શેકીને તૈયાર કરી શકો છો. આ રીતે ફેરવતા ફેરવતા સરસ એવા શેકાઈ જાય ને એટલે ઠંડા કરવા પ્લેટમાં લઈ લેશું. લસણ પણ શેકાઈ ગયું, મરચાં પણ શેકાઈ ગયા. હવે એને ઠંડા કર્યા પછી ઉપરનો જે કાળો ભાગ છે ને એને આ રીતે દૂર કરી દઈશું અને પછી ચોપરમાં એડ કરીશું. ચોપર વગર પણ તમે સરસ રીતે ચટણી તૈયાર કરી શકો છો. એને બસ ટુકડા કરી અને મેશ કરી લેવાના. આ રીતે ચોપરમાં બધા ટમેટાના ટુકડા એડ કરીશું, મરચાં એડ કરીશું, લસણ એડ કરી દઈશું. આ રીતે ટુકડા એડ કરશો ને એટલે સરસ એવું સ્મૂથ ચટણી તૈયાર થશે. તીખા હોય તો ડાયરેક્ટ એડ કરી દેવાના. આ રીતે થોડા કટ કર્યા મેં એને અને પછી લસણને પણ સાફ કરી લીધું છે. અને આ ચટણીમાં હું 1 ડુંગળી એડ કરું છું. તો ડુંગળીને આપણે કોઈ શેકવાની નથી, કાચી જ એડ કરવાની છે. આ રીતે રફલી કટિંગ કરી દેવાની. અને પછી ઉપરથી સરસ એવો કલર આવે ને એના માટે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર 1 ટીસ્પૂન એડ કર્યું છે. તમે એમ જ પણ બનાવી શકો છો. હવે ચોપરમાં ચોપ કરી લેશું. જેટલી સ્મૂથ તમને ચટણી જોઈએ ને એ રીતે ચોપ કરી લેવાની અને આપણી ચટણી રેડી થઈ જશે. છે ને એકદમ ટેસ્ટી, જોતાં જ ખાવાનું મન એવી આ ચટણી તૈયાર થઈ જાય છે. હવે ચટણીને આપણે મસાલેદાર બનાવવા માટે એક બોલમાં પહેલાં કાઢી લેશું અને હવે એમાં મસાલા એડ કરીશું. તો 1/2 ટીસ્પૂન ચાટ મસાલો, થોડો સંચળ પાવડર અને હવે આપણે એમાં લીંબુનો રસ એડ કરીશું. તો હું અહીંયા પણ મીઠું એડ નથી કરતી. તમારે એડ કરવું હોય તો સંચળ પાવડરની જગ્યાએ મીઠું એડ કરી દેવાનું. મિક્સ કરી દેશું અને આપણી ટેસ્ટી ચટકારેદાર ચટણી તૈયાર છે. આ ચટણી તમે પરોઠા સાથે, થેપલા સાથે, ભાખરી સાથે, રોટલી સાથે પણ સર્વ કરી શકો છો. મેં આજે રોટલા સાથે સર્વ કરી છે. તો આ રીતે રોટલા બનાવી તૈયાર કરી લીધા. ઉપરથી મેં લીલા ધાણાથી ગાર્નિશ કર્યા છે. તો આપણી સંપૂર્ણ થાળી, સંપૂર્ણ ભોજન તૈયાર છે. કાઠિયાવાડની આન બાન શાન એવું આ ભોજન જો એકવાર બનાવી લીધું ને તમે ઠંડીમાં વારંવાર ખાવાનું મન થશે. અને તમે જુઓ રોટલાને પણ અંદરથી સ્ટફિંગ એકદમ પરફેક્ટ છે, તો શાકની પણ ના જરૂર પડે અને રોટલો અને ચટણી ખાવાની તો બહુ મજા આવે. તો આ રેસીપી ટ્રાય ના કરી હોય તો ટ્રાય કરજો. કમેન્ટમાં કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. ચાલો ફરી મળીશું.